સુરતમાં ફરી એકવાર બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9। હું છું હાર્દિક મોદીને ફરી એક વખત એવા ઈમેલ મળ્યા કે જેમાં સુરતમાં અલગ અલગ ઓફિસોમાં બોમ્બથી ઉડાવવાની ધમકી। આ મોટા બ્રેકિંગ ન્યૂઝ છે। ઈમેલ મળતા જ પોલીસની ટીમો તપાસમાં જોતરાઈ છે। સ્થાનિક પોલીસ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી। અગાઉ પણ બંને ઓફિસ પર બોમ્બનો ઈમેલ મળ્યો હતો। 2 દિવસ પહેલા કોર્ટમાં ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો અને ફરી એકવાર હવે આ પ્રકારે ઈમેલ મળતા લોકોમાં પણ નાસભાગ અને અફરાતફરી હોય તે પ્રકારે હાલ જોવા મળી રહ્યું છે। અવારનવાર આ પ્રકારે ઈમેલથી બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવતી હોય છે અને આના માધ્યમથી જ હવે તંત્ર દ્વારા પણ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે। આખરે આ ઈમેલ ક્યાંથી આવ્યા છે, કોણ મોકલી રહ્યું છે તેની પણ તપાસ થશે। સુરતમાં બારડોલી પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાની જે પ્રકારે ધમકી મળી છે, હવે બંને ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે। બપોરે 1:15 સુધી ઓફિસ ખાલી કરાવી દેવાનો ઈમેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સાયનાઇડ ગેસ ભરેલા IED બોમ્બ વિસ્ફોટનો ઈમેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। તમામ ઓફિસોને ખાલી કરાવવાની સઘન ચેકિંગ અત્યારે હાથ ધરવામાં આવી રહી છે। તો બે અલગ અલગ આ ઘટના કે જ્યાં તમામ ઓફિસોને ખાલી કરાવવાનું હાલ સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે। તો બીજી તરફ પોસ્ટ ઓફિસ અને પીપલોદમાં પોસ્ટ ઓફિસને આ પ્રકારે ધમકી ભર્યો મેલ આવ્યો છે। આ આખી ઘટનામાં નાસભાગ છે। બંને ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો અને હવે સ્થાનિક પોલીસ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। તો અલગ અલગ ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો મેલ આવ્યો। નાનપુરા પોસ્ટ ઓફિસ અને પીપલોદમાં પાસપોર્ટ ઓફિસને આ પ્રકારે ધમકી ભર્યો ઈમેલ આવ્યો છે। ઈમેલ મળતા પોલીસની ટીમો તપાસમાં જોતરાઈ છે। સ્થાનિક પોલીસ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી। અગાઉ પણ આ બંને ઓફિસોને બોમ્બથી ઈમેલ મળ્યો હતો તે પ્રકારે હાલ સામે આવ્યું છે। સંવાદદાતા બળદેવ સુધાર ફોન લાઈન પર। બળદેવ, એક તરફ પોસ્ટ ઓફિસ છે, બીજી તરફ પાસપોર્ટ ઓફિસ છે, બંનેને જે પ્રકારે મેલ મળ્યા છે, શું કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે? સુરતની અંદર અવારનવાર જે સરકારી કચેરીઓ છે તેની અંદર બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકીઓ છે મેલ મળતા હોય છે ને તેના આધારે પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવતી હોય છે। કારણ કે થોડા દિવસ અગાઉ પણ સુરત કોર્ટની અંદર જે રીતે મેલ મળ્યો હતો કે જે કોર્ટની અંદર મેલ છે ને તેના આધારે પોલીસ દ્વારા જે તપાસ કર્યું હતું તેની અંદર આખરે કાંઈ મળી નતું આવ્યું। પણ જે રીતે સુરતની અંદર અવારનવાર આ રીતની જે ઘટનાઓ મળી રહી છે તેને લઈને એક જે સરકારી જે કામકાજો છે તે થોભી જતા હોય છે અને સરકારી જે કર્મચારીઓ છે તેમને ભારે જે નુકસાન છે તે થતું હોય છે। કારણ કે જે રીતે અત્યારે પણ જે રીતે મેલ મળી છે સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસ અને જ્યારે બીજી બાજુ પીપલોદ વિસ્તારમાં જે પાસપોર્ટ ઓફિસ છે, આ બંને જગ્યાએ જે બોમ્બથી જે ઉડાવી દેવાનો જે મેલ મળ્યો છે ને તેના આધારે તાત્કાલિક સ્થાનિક પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી છે અને બંને જે કચેરીઓ છે તે તાત્કાલિક ખાલી કરવામાં આવી છે અને સાથે સાથે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી અત્યારે જે તપાસ છે તે કરવામાં આવી રહી છે। એટલે સૌથી મહત્વની વસ્તુ એ છે કે અવારનવાર આ રીતના જે મેલ મળતા હોય છે તે ગંભીર બાબત છે। કારણ કે સરકારી કચેરીઓની અંદર મોટી સંખ્યાની અંદર લોકો છે તે કામકાજ માટે આવતા હોય છે ને તે કામકાજ છે તે આખો દિવસ તે ઠપ થઈ જતું હોય છે અને જે આખરે આ જે તપાસની અંદર કાંઈ કોઈ ઘટસ્ફોટ થતો હોતો નથી। હાલમાં તો પોલીસ દ્વારા આ તપાસ કરવામાં આવી રહી છે કે આ મેલ દ્વારા કોના દ્વારા આપવામાં આવ્યો છે અને તે દિશામાં સાયબર પોલીસ દ્વારા પણ મદદ લઈ અને તેની તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। જી આભાર બળદેવ સમગ્ર માહિતી બદલ। તો હવે જોવું એ રહ્યું કે જ્યારે આ તપાસ થશે તો આ ઈમેલ કોણે મોકલ્યો છે તે વાતનો ખુલાસો થાય, પરંતુ આ પહેલી વખતની ઘટના નથી। આ પ્રકારે અનેક ઘટનાઓ ભૂતકાળમાં પણ સુરત હોય કે પછી અમદાવાદ હોય કે પછી ગુજરાતના અનેક મોટા શહેરો હોય કે પછી દિલ્હી જેવા શહેરો કેમ ન હોય, આ પ્રકારે ધમકી ભર્યા ઈમેલ મળ્યા છે। જ્યારે તપાસ થાય ત્યારે કશું જ નથી મળતું। સવાલ એ છે કે કોણ છે શખ્સો કે જે આ પ્રકારે મેલ કરીને આ કનડગત કરે છે।